અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ડોક્ટર આંબેડકર નગર વિસ્તારમાં જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે અવરોધિત કરાયા હોવાના આક્ષેપ સાથે રહીશોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના રહીશોએ આજરોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, તાલુકા મેજિસ્ટ્રેટ, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર જાહેર રસ્તો છેલ્લા 85 વર્ષથી વધુ સમયથી વસાહતને રાજ્ય ધોરી માર્ગ સાથે જોડતો મહત્વનો માર્ગ છે અને શ્રી રણછોડરાય મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓ ઉપયોગ કરતા આવ્યા છે। મંદિરના 26મા પાટોત્સવ પૂર્વે રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી તેને ધાર્મિક સ્વતંત્રતા અને મુક્ત અવરજવર પર પ્રહાર ગણવામાં આવ્યો છે। આવેદનમાં BNSS કલમ 152 તથા મામલતદાર કોર્ટ એક્ટ કલમ 5 હેઠળ જાહેર ન્યુસન્સ દૂર કરવાની સત્તાનો ઉલ્લેખ કરીને તાત્કાલિક સ્થળ તપાસની માંગ કરાઈ છે। રસ્તો બંધ હોવાથી 108 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ પહોંચવામાં પણ અડચણ પડતી હોવાનું જણાવી જાહેર સલામતીનો ગંભીર મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે। રહીશોએ પંચાયત પાસે અંદાજે ₹2.5 લાખની ઉપલબ્ધ ગ્રાન્ટ હોવા છતાં તેનો ઉપયોગ ન કરાયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે અને ગ્રાન્ટનો ઉપયોગ અંગે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। સાથે જ JCB વડે જાહેર રસ્તાને નુકસાન પહોંચાડનાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી। રહીશોનું કહેવું છે કે 29 જાન્યુઆરી પૂર્વે માર્ગ ખુલ્લો ન કરાય અને સુરક્ષા વ્યવસ્થા ન કરવામાં આવે તો તેઓ હાઈકોર્ટનો દરવાજો ખખડાવશે। આજરોજ તાલુકા પંચાયત કચેરી અંકલેશ્વર ખાતે તાલુકા વિકાસ અધિકારી સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ। આવેદનપત્ર અમારા સજોદ ખાતેના ડૉક્ટર આંબેડકર નગર પ્રવેશદ્વાર પાસેથી અમારા રણછોડરાય મંદિર અને અમારી આખી વસાહતનો જે રસ્તો છે એ રસ્તો જમીન માલિકોએ અમારી પોતાની ખાનગી મિલકત છે એવા બહાના હેઠળ આખો રસ્તો ખોદી કાઢ્યો છે, જેને કારણે 70 થી 80 ઘરોની વસ્તીના લોકોને આવવા જવાની ખૂબ મોટી અગવડ ઊભી થઈ છે। આ બાબતે અમે ગ્રામ પંચાયત સજોદને 27 તારીખે અને TDO સાહેબને 29 તારીખે આવેદનપત્ર વિગતવાર લખીને આપેલું છે 50 થી 60 માણસોની સહી સાથે, છતાં પણ હજુ સુધી કોઈ આ સમસ્યાનો નિકાલ ન આવતા આજે અમારે ફરીથી આ આવેદનપત્ર TDO સાહેબને આપવાની ફરજ પડી છે।